મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો તારીખ જાહેર, મળશે 4000 રૂપિયાની સંપૂર્ણ સહાય। તો તમારા ખાતાની અંદર 4000 રૂપિયા ક્યારે આવશે સંપૂર્ણ માહિતી જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17મો હપ્તો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે, જોકે સરકારે હજુ સુધી તારીખ નક્કી કરી નથી। તો મિત્રો પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારતના ખેડૂતો માટે ચલાવવામાં આવતી યોજના છે। તેઓ ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી છે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે। તો લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર જે ખેડૂતો છે એમને દર 4 મહિને 2000 રૂપિયા આપવામાં આવે છે। તો મિત્રો આ વખતે ખેડૂતોના ખાતાની અંદર 4000 રૂપિયા જમા થશે, કારણ કે જેમને 16મો હપ્તો જમા નથી થયો અને મિત્રો 17મો હપ્તો એક સાથે થશે એ ખેડૂતોને 4000 રૂપિયાની રકમ મળવાપાત્ર થશે। તો મિત્રો તમે જાણતા હશો કે આ નાણાં દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે। પહેલો હપ્તો એપ્રિલ જુલાઈની અંદર, તો મિત્રો જે આપણે જાણીએ કે 17મો હપ્તો એપ્રિલ જુલાઈની અંદર જમા થતો હોય છે। તો બીજો હપ્તો ઓગસ્ટ નવેમ્બર અને ડિસેમ્બર માર્ચની અંદર, ત્રીજો હપ્તો એ રીતે બેંકની અંદર હપ્તા જમા થતા હશે। તો મિત્રો આપણે જાણીએ કે દેશની અત્યારે ચૂંટણીના જે ચાલી રહી છે એ અંતર્ગત 1 જૂને છેલ્લો દિવસ છે ચૂંટણીનો અને 4 જૂને એનું રિઝલ્ટ જાહેર થવાનું છે। તો મિત્રો 4 જૂન પછી એટલે કે બીજા અઠવાડિયાની અંદર તમારા ખાતાની અંદર હપ્તો જમા થશે, એટલે કે 4000 રૂપિયા જમા થશે। તો મિત્રો 17મા હપ્તો ટૂંક સમયની અંદર આવશે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મો હપ્તો જૂન પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે, જોકે સરકારે હજુ સુધી તારીખ નક્કી નથી કરી। તો પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો। તો મિત્રો જે લોકોએ જે ખેડૂતોએ કેવાયસી કર્યું નથી, વેરિફિકેશન પૂર્ણ નથી કર્યું અને મિત્રો જમીન ચકાસણી નથી કરી, તો એમને આ યોજના અંતર્ગત બાકાત રાખવામાં આવશે, એટલે કે લાભ નહીં મળે। અને મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોમાં પ્રાદેશિક કચેરીઓમાં એ મિત્રો નોકરી કરી રહ્યા છે સરકારી, અને ખેડૂતો કરદાતા છે જેમના પરિવારોને સભ્યો ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ, આર્કિટેક્ટ વગેરે છે, એમને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે, એટલે કે લાભ નહીં મળે। તમારો 16મો હપ્તો અને 17મો હપ્તો એક સાથે જમા થશે, જે જૂન મહિનાના બીજા વીકની અંદર તમારા ખાતાની અંદર ડાયરેક્ટ જમા થઈ શકે છે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।